દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. સુરેન્દ્રનગરના ખેડૂતોના શાંતિપૂર્ણ પ્રદર્શન સામે સરકારે પોલીસ ઉતારી. સુરેન્દ્રનગરના ખેડૂતો પોતાના ખેતરમાંથી વીજ લાઇટ પસાર ન થાય તે માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા હતા. પોલીસે ખેડૂતો પર દમન કરી તેમની અટક કરી. ભાજપના શાસનમાં પોલીસે પોતાની કામ કરવાની રીત બદલી. ખેતર પર ભૂમાફિયાનો કબજો થાય અને ખેડૂત પોલીસ ફરિયાદ કરે તો પણ પોલીસ ત્યાં જતી નથી. વીજ લાઇટ નાખવામાં કંપની એક ફોન કરે તો પોલીસના ટોળા ઉતરી આવે છે. ખેડૂત પર અત્યાચાર થાય તો બે પોલીસવાળા પણ દેખાતા નથી. ખેડૂતોના આંદોલનને આપનું સંપૂર્ણ સમર્થન. મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં વીજ લાઇન પસાર ન થાય એ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. એ સમયે મોટી સંખ્યામાં ત્યાં પોલીસ ઉતરી આવે છે, ખેડૂતોને વિખેરે છે, ખેડૂતો સાથે દમન કરે છે, એમની અટક કરે છે અને ખેડૂતો એ જે કોઈ તાળાબંધી કરી હતી ત્યાં પોલીસ પોતે, જે પોલીસની ફરજ છે કોઈ તાળા તોડી જાય તો એમને પકડી અને એમને સજા કરવી, એમની જગ્યાએ પોલીસ પોતે તાળા તોડતી દેખાય છે. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પોલીસ એ પોતાની ફરજો અને પોતાની જે કંઈ પણ કામ કરવાની પદ્ધતિ છે ઘણા સમયથી બદલી નાખી છે. આ ભાજપના શાસનમાં કોઈ ખેડૂતના ખેતરમાં, મને એ નથી સમજાતું, કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ ભૂમાફિયાઓએ કબજો કરી લીધો હોય અને જ્યારે એ ખેડૂત અરજી કરે તો ત્યારે બે પોલીસવાળા પણ ત્યાં નથી જતા અને આ વીજ લાઇનમાં કંપની જ્યારે ફોન કરે ત્યારે ટોળા પોલીસના ઉતરી આવે છે. જ્યારે ખેડૂત સાથે કોઈ અત્યાચાર થાય, દમન થાય, લો એન્ડ ઓર્ડરનો ભંગ થાય ત્યારે ખેડૂત જો પોલીસને ફોન કરે તો બે પોલીસવાળા પણ ત્યાં દેખાતા નથી અને અત્યારે ખેડૂતોની વિરુદ્ધમાં પોલીસના ટોળા ઉતરી જાય. જ્યારે ગુજરાતની અંદર થોડા દિવસે ક્યાંય લૂંટ થાય, દીકરીઓ ઉપર દમન થાય, ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય, ચારે જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે અને કોઈ જાગૃત નાગરિક પોલીસને ફોન કરે તો બે પોલીસવાળા પણ એમને ત્યાં જવાનો સમય નથી. પણ જો ખેડૂતની વિરુદ્ધમાં વીજ કંપનીઓ છે એમને ફોન કરે તો પોલીસના ટોળા ઉતરી જાય. આવી અસમાનતા કેમ? આ ક્યાંક સરકાર ઉપર અને પોલીસ ઉપર પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે. ત્યારે હું સુરેન્દ્રનગરના ખેડૂતોને આશ્વસ્ત કરવા માગું છું કે તમારી જે લડાઈ છે એ લડાઈમાં અમારું સંપૂર્ણ સમર્થન છે. આમ આદમી પાર્ટી વતી સંપૂર્ણ સમર્થન છે અને આવનારા દિવસોમાં સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ જે કોઈ પણ સ્તરે લડાઈ લડવી પડશે એ લડાઈ લડવાની પ્રવીણ રામની પૂર્ણ તૈયારી છે અને પ્રવીણ રામ એક ખેડૂત નેતા તરીકે હું એ સુરેન્દ્રનગરના ખેડૂતોને બાહેંધરી આપું છું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.